જંબુસર તાલુકાના કાવા ગામના ગ્રામજનો છેલ્લા 2 મહિનાથી પાણી માટે મારી રહ્યા છે વલખા। નળ સે જલ યોજનામાં પણ પાણી વિના ચળવળતી પ્રજા। જંબુસર શહેરથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલા કાવા ગામમાં પાણી માટે છેલ્લા 2 માસથી મહિલાઓ અને ગ્રામજનો વલખા મારી રહ્યા છે। નિહાળો આ દ્રશ્યો। પાણી નથી આવતું કાવા ગામમાં, વારંગ ખર્ચમથી ભરવાઈએ 2 કિલોમીટર મીઠું પાણી। અમે કાવા ગામના છે। કાવા ગામમાં મીઠું પાણી આવતું નહીં। અમે 2 કિલોમીટર દૂર મીઠું પાણી ભરવા આવીએ છીએ। આ કચ્છ કે બનાસકાંઠાના દ્રશ્યો નથી, આ જંબુસર તાલુકાના કાવા ગામના દ્રશ્યો છે। ગુજરાતી ફિલ્મોનું પ્રસિદ્ધ ગીત પાણી ગયા તારે બેની અમે તલાવડી રે એ ફિલ્મના પણ આ દ્રશ્યો નથી। હાલની ચૂંટણીમાં જ નળ સે જલ યોજનાનો ખૂબ પ્રચાર કરનારી સરકારના સમયગાળામાં જ પાણી માટે વલખા મારી રહેલી આ મહિલાઓ અને બાળકીઓ એ કરુણા ઉપજાવે એવા દ્રશ્યો છે, પરંતુ તંત્રને કરુણાની કોઈ અસર થાય છે ખરી? કે એસી ઓફિસમાં બેસનારા અધિકારીઓ અને લક્ઝરિયસ કારોમાં ફરનારા નેતાઓને આ પ્રજાની સમસ્યાઓનું નિદાન કરવાનો કોઈ સમય છે ખરો? તાલુકાના કાવા ગામનો ડિપ્યુટી સરપંચ છે। પાણી પુરવઠાનો અમે વારંવાર રજૂ કરીએ છીએ તો એનો કોઈ નિકાલ આવ્યો નથી। 2 મહિનાથી પાણી આવ્યું નથી। હું કાવા ગામમાં વતની છું। જંબુસરથી લગભગ 7 કિલોમીટર કાવા ગામ આવેલું છે। અહીંયા લગભગ 2 મહિનાથી પાણીની જેટલી તકલીફ પડે છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ તંત્ર એનું કોઈ નિરાકરણ લાવતું નથી ને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પાણીની સમસ્યાનું નિવારણ જલ્દીથી કરે, કેમ કે આટલી ગરમીમાં બહેનોને બપોરે સાંજે જમવાના ટાઈમ પર પણ પાણી લેવા જવું પડે છે, એ માટે તકલીફ પડે છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે અમારી કે વહેલી તકે આ પાણીનું નિકાલ કરે ને ગામની બહેનોને પાણી ભરવા દૂર જવું પડે છે। હાલ 42 થી 43 ડિગ્રી જેટલું ઉચ્ચ તાપમાન એ સૂર્યનારાયણ ભગવાન ઓળખી રહ્યા છે, ત્યારે આવી ગરમીમાં કાવા ગામની મહિલાઓ અને બાળકીઓને 2 કિલોમીટર દૂર ચાલીને પીવા માટે મીઠું પાણી ભરવા જવું પડે છે। આવી કાળઝાળ ગરમીમાં પાણી માટે આ પ્રજા વલખા મારી રહી છે અને 2 માસથી સરપંચ પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આ 2 માસ જેટલો લાંબો સમયગાળો થવા છતાં પણ તંત્ર આ તકલીફ દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યું।